પાટણ તાલુકાના રાજપુર ગામમાં ધૂળેટી પર્વે પરંપરાગત હાથિયા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શણગારાયેલા ટ્રેક્ટરમાં હાથિયારો કાઢવામાં આવ્યા હતા અને પરંપરાગત રીતે પ્રદક્ષિણા કરાઈ હતી। રાજપુર ગામમાં 460 વર્ષ પહેલા બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ગામમાં લેઉવા પાટીદારો, ઠાકોરો અને હરિજનો સહિત 2500ની વસ્તી વસવાટ કરે છે। દર વર્ષે ધૂળેટીના દિવસે બ્રહ્માણી માતાની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે। ધૂળેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરમાં રાવણ વધનો કાર્યક્રમ યોજાયો હતો। બપોરે ગામ લોકોના મેળાવડા બાદ સાંજે બ્રહ્માણી માતાના 4 હાથિયા નીકળ્યા હતા। પહેલાના સમયમાં બળદની 4 જોડથી હાથીઓ નીકળતો અને તેમાં નાના બાળકોને બેસાડી ગામમાં પ્રદક્ષિણા કરાતી। છેલ્લા 15 થી 20 વર્ષથી ગામમાં બળદોની સંખ્યા ઘટતા હવે 4 ટ્રેક્ટરમાં હાથિયા કાઢવામાં આવે છે। ટ્રેક્ટર ટ્રોલીને કાષ્ટાથી સુંદર રીતે શણગારવામાં આવી હતી। પ્રદક્ષિણા સમયે મહિલાઓએ હાથિયાના વધામણા કર્યા હતા। મોઢેરા નાયક બંધુઓએ 4 ચોકમાં ભૂંગળ વગાડી માતાજીની જાત્રા કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતી પુરાણી પાટનગરી અને રાજા સિદ્ધરાજનું આ નગર પાટણ શહેરની બિલકુલ 2 કિલોમીટર દૂર આવેલું રાજપુર ગામ 1742માં વસેલું છે। આ રાજપુર ગામની અંદર પાદરે બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે અને ધૂળેટીના દિવસે આખું ગામ હર્ષોલ્લાસથી ઉજવે છે। સવારે વહેલાથી જ આખા ગામમાં દરેક પ્રસંગો, ધાર્મિક પ્રસંગો ઉજવાય છે। સવારે વહેલા બહુચર માતાના મંદિરના પરિસરમાં રાવણ વધનો ખેલ થાય છે। ત્યારબાદ બપોરે 2 કલાકે ગામના પાટીદારો, ઠાકોરો અને ગામના તમામ લોકો એક રાવણું બેસે છે। તેમાં સમગ્ર આખા વર્ષના હિસાબ કિતાબો કરવામાં આવે છે। ત્યારબાદ સાંજે માતાજીના પરિસરમાં બ્રહ્માણી માતાનો હાથીઓ નીકળે છે। વર્ષો પહેલાં જ્યારે બળદો હતા ત્યારે બળદની 4 જોડીથી હાથીઓ કાઢવામાં આવતો હતો। તેમાં છેલ્લા બળદની જોડી હોય તેમાં ગાડામાં, એટલે કે ગાડું હોય બળદગાડું, એમાં હાથીઓ લાકડાના કાષ્ઠથી શણગારી અને એમાં હાથીઓ કાઢવામાં આવતો હતો। તેમાં બાળકો બેસતા હતા। પણ જ્યારે અત્યારે બળદની જાતિ લુપ્ત થઈ ગઈ છે ત્યારે 4 ટ્રેક્ટરમાં અહીંયા હાથીઓ કાઢવામાં આવે છે। માતાજીના મંદિરની આગળથી 4 ટ્રેક્ટર અને ચોથા ટ્રેક્ટરમાં ટ્રોલીની સાથે એમાં લાકડાના કાષ્ઠથી આખો હાથીઓ શણગારવામાં આવે છે। શણગારીને અને બાળકો બેસાડવામાં આવે છે અને હાથિયાનું પ્રાણ મોઢારાથી ખાસ વધારેલા નાયકો ભૂંગળો બગાડી અને હાથિયાનું પ્રાણ કરવામાં આવે છે અને હાથીઓ ગામની પ્રદક્ષિણા કરી 4 ચોકમાં એનું વિસર્જન થાય છે। ત્યારબાદ સાંજે બહુચર માતાના મંદિરથી એ માતાજીની પાલખી નીકળે છે અને ત્યારબાદ સાંજે 4 ચોકમાં નાયકો દ્વારા ભૂંગળ વગાડીને માતાજીનો ખેલ કરવામાં આવે છે અને માતાજીની જાત્રા કરી અને ધૂળેટીનું પર્વ પૂર્ણ કરવામાં આવે છે।